રામ રામ ને સીતારામ બધાઈને માતાજી હળવું સારું કરે ને બધાને હાચા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો અત્યારે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ અને આજે આપણે જીરું લેવા ખેતર નથી ગયા અને મોટા ભાઈ ને વંકિતાબેન ને બા ને શિવાની ને વિહા ને બધા જતા રહ્યા છે અને ઘરે અત્યારે અમે 3 શિવાની ના પપ્પા વંશભાઈ અને હું અને અમારે આજે ઘરે કેવું કામ કરવાનું છે ખબર તમને બધાને આવું નહીં હા ચાલો વંશભાઈ ને કેવું કામ છે ખબર છે તમને વંશભાઈ ને આમાં કુટી ઉખાડવાનું કામ ચાલુ છે જો વંશભાઈ ને ટાણું થાય ને નિશાળે જવાનું એટલે નિશાળે જતો રહે ત્યાં સુધી આવું કામ કરાવવાનું છે આજે નહીં બસ હા હા પાડે છે અને એમ કાકા ને બોમ્બુડી ચાલવાય નહીં અને મારે આમાં ખાવાનું આખવાનું અને પેલા જ આપણે એમ કહેવાય ને આ હોલમાં સફાઈ કરવાનું ચાલુ કરી દીધું છે ઓલા બધા દિવસો આપણે પેલા એકવાર ધોયા હતા અને આ હોલમાં બધે સામાન હતો ને તો આ એક વાર ધોયો જ નથી એટલે હવે આ એમ કહેવાય ને સત્રુ સુંદાનું આપણે ધોઈ નાખી એકવાર ચાલુ કરીને પછી તો એવું બધું રહે ને આમાં છે ને આપણે જો એટલે થોડું પાણી ભર્યું રહેશે એટલે આપણે ખીસી મારેલી છે અને આપણે સાફ સફાઈમાં એમ કહેવાય કે ઓલી કમ્પ્લેટ હવા દઈ રહ્યો છે હવે એક હાથ મારવાનો છે એક મારી દીધો ને બીજો મારવાનો હા એમ જ ને હા એટલે એકાદ વાર હે ને પાણીથી પાછું આવવા દઈએ ને એટલે હાવ એકદમ ક્લિયર થઈ જાય પછી મજા મજો તો ભાઈ આપણે હે ને ઓસરીમાંથી બધું લેવા ગયું છે ને હવે આપણે રસોડાનો વારો છે આપણે રસોડામાં તેલના ડબ્બા મૂક્યા હતા ને ત્યારે બોકરા ચડાવી દીધા અને 4 ડબ્બા અહીંયા કીધું આ કોકડો ધોવા છે ને એટલે આ ડબ્બા આ બાજુ ફેરવી નીકળ્યો એટલે આપણે રાજા ઉસકવા ન પડે અને આપણે મોટર ચાલુ કરી દે મોટર ચાલુ કરી દે હાઉ ઉંદડી છે ઉંદડી નવરાવે કુડામાં આવી ક્યાં ગઈ ક્યાં કાઢવાના છો કોઈ બહાર કાઢો બહાર ક્યાં વહી ગઈ બહાર કાઢી સારું હાલો તકડિયા ચડાવી દીધા અને અત્યારે અમારે રસોડું સાફ કરવાનું કામ ચાલુ થઈ જાય આમાં કેટલી પીટલી ગરવાળી છે નહીં પીટલી ને નવરાવે પણ પીટલી ને પાણી નો અડે ને નો અડે સાચી વાત છે વય જાહે હમણાં નાખીને બહાર જોઈજો હા ગઈ હાલો બીજી હજી હતી ઘણી દેખાતી હતી અત્યારે નથી દેખાતી જોઈએ ખામે રે હા ખૂણામાં હે પાણી નો અડે અને પાણી આવે એટલે ભાગે ફેરી નઈ શિવાની પપ્પા જો આ ડબ્બા પાછા મૂકશો ને એટલે પાછી આવી જ જાય ગમે નાથી નહીં દેખાતી નથી ઢીકલી બારી પાસે છે હાવ પ્રકાશ આવે છે થોડી કામ ભાગે છે થોડી કામ ભાગે છે એવું કરે ક્યાં જાઓ બારી નહીં જાય છે ને વહી જાય સારું હાલો તો છે ને આ ગોખલા ને એવું બધું ધોવાઈ જાય પછી ડબ્બા ને બધું પાછું આપણે ફિટિંગ કરી દેવું અને રસોડું થવાનું કામ આપણે શરૂ કર્યું વાંસરી ને એવું તો બધું એટલું બાકી જ છે આપણે હે ને ભાઈ પુટ્ટીનું કામકાજ તો કમ્પ્લીટ થઈ ગયું પણ પાછળથી આવું બધું કામકાજ વધી જાય ને એટલે થોડીક મહેનત વધી જાય તો આવા થોડા ડાઘા પડી જાય છે ને એટલે થોડુંક ઉખાડવાનું સાફ કરવાનું એવું બધું આપણે હાલ આ બાજુનું બધું કમ્પ્લીટ થતું આવશે ને હવે ખાલી 2 જ રૂમ રહ્યા અત્યારે ખાલી આપણે આ એક જ રૂમ કમ્પ્લીટ કરવાના છે અને આ રૂમમાં થોડોક સામાન વધુ પડ્યો છે એટલે આ એક જ રૂમ બાકી રહે બાકી આ ઓસરી અને આ રસોડું એટલું આપણે કમ્પ્લીટ થઈ જાય હા આ રૂમ રસોડું વસ્ત્રી બધું ખાલી આમ કયો ને ઊંધાઈમાં છે એક આ રૂમ અને ઓલ બાજુનો હોલ છે એમાં તો કઈ તળ છે ને તળ છે ને એટલે એની કઈ સફાઈ કરવાની નથી એવું બધું છે તો હવે છે ને ભાઈ આપણે મોટર બોટર ચાલુ કરી આમમાં પાણી આવવા દેવાનું છે પણ પેલા આપણે બોલપેન આવું કાગળ લઈ લઈશું અને આ ફટાફટ સાફ કરી નાખીએ ને પછી ઓસરી ને બધું ઓલું રહોડું થઈ જાય ને પછી આ એક જ રૂમ છે નહીં અને ઉતાવળ રાખવાની સૌ ભૂખ લાગી જાય હાલો તો કઈ વાંધો નહીં હાલો બધા બહુ કોમેન્ટો કરે છે તમે જૂના ઘરે કેમ નથી જતા વિડીયો બનાવવા આયા જૂના ઘરે આવ્યા શું લેવા આવ્યા ખબર છે હાલો લેવાયા કેમ કે આ ઘર હે ને આપણે
પાલાનું આખું ઘર પડ્યું સમજો આવું કાક છે બધું. અને જૂનું ઘરે આવી એટલે કેવું આમ જૂનું જૂનું યાદ આવું બધું સમજો તો કેવું બધું ધૂળ ધૂળ ને ડમરી ડમરી એવું બધું થઈ ગયું હે સમજો. આ બે ત્રણ કબૂતરાના ને એવું ફોટા લગાવેલા હે ને આ બાજુ હે ને સમજો કેવું બધું લાગે જૂનું જૂનું. આ હે ને મારા જૂના ઘર હવે સ્ટોર રૂમ જેવું થઈ ગયું હે તો. આ બાજુમાં એ જે ત્રણ સબી એમને ટીંગાડેલી હે તોરણ હે. આ ગલોબ બલોબ થાય છે કે બંધ હાલતમાં છે હે કરતા જ નથી. તો અમારું જૂનું ઘર કેવું લાગ્યું જો આ હે ને આપણે આગળનું જે આ રહ્યું ને આ બધું આમ તો હાટવી બાટવી ભાંગી જાય એવું થઈ ગયું. પણ અહીંયા એક દિક્કત થતી હતી સમજાણું કેમ કે સવારમાં જ વાંધો ન હોય પણ બપોર પછી આમાં તો અમે તરત પાઈ જાવ ઓસરીમાં. પણ હવે આવે નહીં એવું બધું છે કેમ કે આપણે હે ને મકાન થઈ ગયા હે ઉગમણી બારના કા નવા મકાન. નવા મકાન ઉગામણી બારના જૂના મકાન આથમણી હા હા બે મકાન નો અનુભવ થઈ ગયો. બે નો અનુભવ થઈ ગયો. ઉગમણા બારના હોય ને એમાં ફાયદો રહે કેમ કે બપોર પછી તડકો ન આવે ને નવા ઘરે ન આવે જૂના ઘરે આવે એવું બધું થાય. વરસાદ પાણીમાં સારું રહે. જૂના ઘરે અહીંયા છે ને આ આથમણી બારના છે એટલે વરસાદ અહીંયા બહુ આવે અને નવા ઘરે ચોમાસે વરસાદ બહુ ઉગમણી સાઈડ થી હાવ ઓછો જ હોય. હા હા ઓસરીમાં જાણ ઓછી આવે. મોઢે વગાડતી નહીં છે. તો આ કાન ન સારું હાલો જો પાલન ગામની બાજુ વાળે છે ફરી વાળવી અને પછી ઢોર ને એકાદી નીણ પડો કરવી. જીરાની સુગંધ બહુ મસ્ત આવે છે હો પણ મસ્ત આવે છે. મસ્ત જ આવે છે નહીં અડધી લારી નો છે કા અડધી લારી નો થાય એટલું જ અમારે જીરું છું તળિયું ખાલી ઢકાણું લારીનું. આ જીરું રહ્યું ને એ આપડે છે ડુંગર નું ડુંગર વાળા એટલે આખા હતું ને મેં એમ ગાડી આવ્યા છે જીરું સાંજે સાંજે એ આવડું આ આખા ખેતરનું ઢોકરા ખેતર આપણે જીરું લેવાનું કામકાજ હાલે છે. સરસ છે. અને શિવાની નો પપ્પાને ક્યારનું કામ સીધું હતું કે આમાં છે ને લારીમાં હતું કાર્પેટર માથે ઢાકેલું હતું કે ઉઘાડ નાખજો અને આ રીતે જીરાને આમ ફોળી નાખજો એટલે બહાર મળે અને આમ બાટી નો જાય ને બગડી નો જાય. તો શિવાનીના પપ્પાને મગજમાં આવ્યું જ નહીં ને તો અત્યારે ઠેઠ આવ્યું નહીં. કામ તો થઈ ગયું ને ભલે ઘેર આવ્યું છે. હા કામ થઈ ગયું એક લ્યો. તો આપણે છે ને એમ કહેવાય કે આમાં ઘણું ખરું ધોવાનું કામકાજ કમ્પ્લીટ થઈ ગયું છે અને બસ ખાલી એક જ આવડો આ આમાં રૂમ જો ને એ એક જ બાકી છે કેમ કે એમાં સામાન બહુ ઝાઝો પડ્યો છે અને એકલા કાંઈ ફરે એમ છે નહીં. અત્યારે એસોસિએશનનું કામકાજ હાલે છે એટલે કે સારી સારી વસ્તુ વીણવાનું. આ બધી જે તમને ખુરશી દેખાય ને આ ભાંગલી દેખાય તો 1 2 3 ને 4 અને 4 ખુરશી હાજી છે એમાં એક તો ભાંગલી જ છે હાવ હાજી 3 છે ને એક છે ભાંગલી પણ હાલે એમ છે કા. આને હવે સાત ઉપર મૂકી આવશું. હા અગાછી ઉપર મૂક્યા હો નાખી રાખ આપણે જાવી હાંજક ના ઘાટો મારવા તો બેહવા થાય એવું બધું થાય. ભાંગલી ખુરશી ન્યા બેહાય. હા કોકને મહેમાન ને આવ્યું ન દેવાય ને ભાંગલી ખુરશી દેવાય. અને બસ એવું કામ આલે છે ગોળો ને એવું મૂકી દીધું હેલ મૂકી દીધી છે પાણીયારે. હા મારે તો બસ સવારનું આ જ કામ આલે છે. હા નકરું સાફ સફાઈ નું કામકાજ છે. અને રસોડું આપણે બહાર હતું તો એ ઘણું ખરું મેં રસોડામાં જવા દીધું છે. ખાલી આ એમ કે ગેસ નો બાટલો અને ચૂલો આ બે છે આ ખોલીશું મૂકીએ પછી લઈ લો. એવું બધું કરીએ. તો સવારને એમ કેવાય ને સાફ સફાઈ ઘરની ને એવી બધી હાલતી હતી અને સુયાનીના પપ્પા અત્યારે ભગવાનનું મંદિર પણ સાફ કરવા માંડ્યા છે નહીં. બધી સાફ સફાઈ થઈ ગઈ વારું થઈ ગયું. હા હાલો અમો અમો જાવ રમો જાવ જાવ રમો. અને પેલા આપણે મંદિર મૂક્યું ને ત્યારે તો ધોઈને સરસ મજાનું સાફ કરીને પછી ભગવાનને બેસાડ્યા હતા પણ એના પછી આ કુટીનું કામ ચાલુ થયું નહીં. સિલિન્ડર ને એવું બધું આલ્યું હોય ને હા એટલે ધૂળ ને એવું થોડુંક ઉડ્યું હોય તો સાફ સફાઈ થઈ જાય હા તો સારું રહે એમ. તો સારું રે લ્યો. તો સરસ મજાનું આ રસ પથ્થરનું આપણે મંદિર છે અને હવે એને સાફ સફાઈ કરી નાખે શિવાનીના પપ્પા અને પછી ભગવાનને પાછા બેસાડી દે. અત્યારે ભગવાનને જો બધાય ભગવાનને અહીંયા લઈ લીધા છે. આ સુધીમાં હોતન સાફ કરવું પડશે. જો રજોટ બધું સાફ કરી. રજોટ એમાં ઉડ્યો છે ને નહીં. સારું હાલો કેવું સારું આજ તો આખો દિવસ સફાઈમાં જ જોઈ કેતો મજા આવે છે. તો સવારથી ને એમ કેવાય ને આજ તો કેટલા વાગ્યાના હું 5 વાગ્યાની જાગી હતી ને ત્યારના બસ એક જ ધારા અમારે કામ જ ચાલુ છે. તો બપોર વસાડે પોરો નહીં ખાધો કેમ કે સફાઈ નું કામ ચાલુ હતું ને એટલે પોરો ખાવાનો ટાઈમ જ ન મળ્યો ને.
હજી ઘણી ખરી સફાઈ બાકી જ છે. બધાથી પેલા તો આપણે આ હોલમાં સાફ સફાઈ કરવાનું ચાલુ કર્યું હતું. સાફ સફાઈ તો થઈ ગઈ છે કમ્પ્લેટ, પણ હારો હવે ઉનાળો આવે છે ને એટલા માટે આપણે એસી ફિટ થવા માંડ્યા છે. એસી ફિટ કરો છો ને? આ પાડતી હતી. પંખા લગાવો હોય એમ કયો ને. પંખો નથી દેખાતું તો. કેટલું વાયરિંગ છે. જે આપણે વાયરિંગ નથી કર્યું ને એટલે આ રીતનું કાંક વાયરિંગ દેખાય છે. અને આપણે જો આ વોલમાં અત્યારે શિવાની પપ્પાએ પંખો લગાવ્યો છે. એક અત્યારે અહીંયા લગાવી દીધો ને આપણે આ રૂમ છે રૂમમાં પંખો લગાવી દીધો. જો રૂમમાં પણ પંખો લગાવી દીધો. 2 પંખા લગાવ્યા નહીં એવું કામ કર્યું. હા પંખો ત્યારે લગાવે ત્યારે પંખો લઈ આવજો, આવું ટેબલ લઈ આવજો, આ છોડી લઈ આવજો, બધી વસ્તુ લઈ આવીને આમ તૈયાર રાખો ને ત્યારે એ પંખો લગાવે. ત્યાં સુધી તો એ બધું આપણી માથે જ હોય નહીં. એ અમને આવડતું નથી નકર તે મામા બાઈકે હું રાખ્યું અમારથી થઈ જતું હોય તો. આ કેમ એટલો ઢીલો રાખવો વાયર? લ્યો ખીલ્યું નથી ખુદતી. ક્યાં હે ખીલી? દેખાતું નહીં હવે તો ધારું થવા મળી ગયું. હાલો કાંઈ વાંધો નહીં. શિવાની પપ્પાને તો આવું કામકાજ ચાલે છે અને મારે વાળુનું તૈયાર કરવાનું છે. ફુલાવરનું શાક બનાવવાનું છે, ઘઉંની રોટલી બનાવવાની છે, કેટલું બધું કામ છે નહીં? હા આવું કામ તમારું ખૂટશે નહીં કઈ? તો હવે હે ને મરસાનો જો તતડતી અવાજ આવવા માંડ્યો છે અને આજે તમને એમ થતું છે કોટ કેમ છે પણ આજે હે ને થોડીક ટાઈટ આવે એટલે આજે હે ને કોટ પહેરવો પડે એમ છે કેમ કે ટાઈટ જ એવડી છે ને. હા ટાઈટ આવે છે. ટાઈટ એટલે કોટ પહેર્યો તો અમને કાંઈ ટાઈટ આવે નહીં. હા નો આવે નો આવે ક્યાં છે એમ કેરા કોટ. ચાલો આવે કે ન આવે પણ અત્યારે હે ને આપણે સરસ મજાનું એમ કહેવાય કે ભીંડાનું શાક બનાવવાનું છે. ભીંડો નથી ઘીહોડા જો તો ખરા. તુરિયા હે તુરિયા. અત્યારે હે ને આપણે તુરિયાનું શાક બનાવવાનું છે. આ વખત સરસ મજાના સુધારી નાખ્યા છે અને મરસા અહીંયા તળાય છે. મરચા તમને ભાવે? ભાવ છે ને મરચા આપણે છે ને સરસ મજાના કેવા છે ખબર છે? આંબળિયા બને ને ભજીયા બને ને એવા મરચા હતા તો આપણે તળી નાખ્યા છે. રોટલી આપણે અગાઉ બનાવી નાખી. શાક ને એવું આપણે બાકી હતું શાક ને તૈયાર થઈ જાય એટલે આપણે વાળું પાણી ને તૈયાર થઈ જાય. તો બસ હવે આજનો દિવસ ક્યાંક આપણે આવો રહ્યો તો આ સાથે તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. તો બાય બાય.